આણંદના વલ્લભ વિદ્યાનગર રોજગાર કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। 18 થી 35 વર્ષના HSC, ETI, ડિપ્લોમા, સ્નાતક તથા અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો બાયોડેટા સાથે જુદી જુદી કંપનીઓના અધિકારીઓ સ્થળ પર જુદી જુદી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ આપી કુલ 300 થી વધુ જગ્યા માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરનાર સરકારના પ્રયાસ દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોને રોજગારી આપવામાં આવશે। આમ સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા જિલ્લા મથકોએ જે રોજગાર કચેરીઓ આવેલી છે એના માધ્યમથી નિયમિત રીતે રોજગાર ભરતી મેળાઓનું આયોજન થાય છે, જેમાં જેને નોકરીની જરૂરિયાત હોય છે એવા રોજગાર વાંચ્છુ ઉમેદવારો આવે છે અને જેમની પાસે નોકરી ખાલી છે એવા નોકરીદાતાઓને આપણે એક પ્લેટફોર્મ પર બોલાવી અને ત્યાં સ્થળ ઉપર ઇન્ટરવ્યૂની કાર્યવાહી કરીએ છીએ। ગુજરાત સરકારનો ઉદ્દેશ છે કે હર હાથ કો કામ, દરેકને પોતાની લાયકાત અને એના મુજબ જે કામ મળી રહે એના ભાગરૂપે જ આવા કાર્યક્રમોનું આપણે આયોજન કરીએ છીએ અને આવા જ કાર્યક્રમોના માધ્યમ રૂપે ઘણા લોકોને એમાં સારી રીતે રોજગારી પણ મળી છે। એટલે આજના દિવસે 8 એમ્પ્લોયર આપણે યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર ખાતે અહીંયા હાજર છે અને લગભગ 50થી વધારે ઉમેદવારો પણ અત્યારે અહીંયા આવી ચૂક્યા છે અને હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે। એટલે 300થી વધારે વેકેન્સી માટે આજના દિવસે અહીંયા સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ થશે અને પ્રાથમિક પસંદગી થનાર છે।